હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડૉક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ફ્રોઝન શોલ્ડર વિશે, જેને એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવામાં આવે છે, જે તમે ક્યારેય સાંભળ્યું હશે ફ્રોઝન શોલ્ડર વિશે. તો શું છે આ ફ્રોઝન શોલ્ડર? ચલો આપણે જાણીએ આજના આ વિડીયોમાં. તો જ્યારે શોલ્ડર જોઈન્ટમાં બોનની આજુબાજુમાં જે સોફ્ટ ટિશ્યુ હોય છે, જેને કેપ્સ્યુલ કહેવાય છે, એ જાડી થઈ જાય છે, એટલે કે થીક ટાઈટ થઈ જાય છે, અને એમાં સોજો આવે છે. એને ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. એના કારણે તમને તમારા ખભામાં બહુ જ દુખાવો થાય છે, તમારા જોઈન્ટમાં સ્ટીફનેસ આવે છે, એટલે કે જે સાંધામાં જકડામણ આવે છે, અને તમારી મૂવમેન્ટ જે છે, જે જોઈન્ટ એટલે કે હાથ જે ઉપર નીચે હલાવવાનું છે ને, એ ઓછું થઈ જાય છે. તમને રિસ્ટ્રિક્શન્સ આવે છે મૂવમેન્ટમાં, અને એના જ કારણે તમે તમારી રોજની ડેઇલી એક્ટિવિટીઝમાં બહુ જ તકલીફ પડે છે, જેમ કે તમારા કપડાં પહેરવા હોય કે પછી વાળ ઓળાવવા હોય, એ કોઈ બી તમારી જે ડેઇલી એક્ટિવિટીઝ છે ને, એમાં તમને બહુ જ તકલીફ પડે છે. જેમ કે તમને તમારા જમણા ખભામાં દુખાતું હોય ને, તો તમે જમણી બાજુમાં પડખું ફરીને સૂઈ બી નથી શકતા, કેમ કે તમને ખભામાં સોજો છે. તો આ બધી બહુ જ તકલીફો થાય છે ફ્રોઝન શોલ્ડરમાં. હવે સવાલ એ થાય છે કે ફ્રોઝન શોલ્ડર કેમ થાય છે? એ થવાના શું કારણો છે? તો એકોર્ડિંગ ટુ ધ રિસર્ચ, ફ્રોઝન શોલ્ડર થવાના કોઈ ક્લિયર એટલે કે બેઠા કારણો નથી. એ કોઈને બી થઈ શકે છે, પણ ફ્રોઝન શોલ્ડર એમને વધારે કોમનલી થઈ શકે છે જેમને ડાયાબિટીસ છે, થાઇરોઇડના પ્રોબ્લેમ્સ છે, કે પછી જેમને પાસ્ટમાં ખભામાં કંઈ વાગ્યું હોય, ખભામાં કોઈ સર્જરી કરાવી હોય, કે પછી તમારા બ્રેસ્ટમાં કોઈ સર્જરી કરાવી હોય, કારણ કે એ ખભાના ક્લોઝ છે. તો આ બધાના કારણોથી તમને ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ વધારે છે. એમાં પણ ફ્રોઝન શોલ્ડર છે ને, એ સ્ત્રીઓમાં બહુ કોમન છે પુરુષો કરતાં, અને એ 40થી 70 વર્ષની ઉંમરના કોઈ પણ લોકોને થઈ શકે છે. તો ચલો હવે આપણે એક્સરસાઇઝીસ જોઈ લઈએ, કેમ કે ફ્રોઝન શોલ્ડરમાં એક્સરસાઇઝીસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એક્સરસાઇઝીસ રેગ્યુલર કરવાથી તમને તમારા ખભાના દુખાવામાં અને જે મૂવમેન્ટમાં જે છે ને, ઇમ્પ્રુવમેન્ટ જલ્દીથી જોવા મળશે, અને એના કારણે તમે તમારી ડેઇલી એક્ટિવિટીઝમાં જે તકલીફો પડી રહી હતી, એ બી તમને બહુ જ સુધારો આવશે એમાં. તો એક્સરસાઇઝીસમાં આપણે બે મેઇન પોઈન્ટ કવર કરીશું. પહેલું છે કે શોલ્ડરની સ્ટીફનેસને એટલે કે જકડામણને ઓછી કરવાનું, અને બીજું છે કે તમારી મૂવમેન્ટને ઇમ્પ્રૂવ કરવાનું. હવે આ બંને પોઈન્ટને ફોકસ કરવાથી એ તમને તમારા દુખાવામાં પણ રાહત આપશે. તો પહેલાં આપણે એક્સરસાઇઝીસ જોઈશું શોલ્ડરની સ્ટીફનેસને એટલે કે જકડામણને ઓછી કરવાની. આ અગેન બહુ લાઇટ એક્સરસાઇઝીસ છે, તમારે જેટલી થાય ને એટલું કરવાનું. હું તમને બતાવું છું કેવી રીતે કરવાનું. તો આ એક્સરસાઇઝ, જે પહેલી જે એક્સરસાઇઝ છે ને, એને શોલ્ડર ફ્લેક્શન કરવાનું છે, એટલે કે બંને હાથને તમારે ઉપર નીચે કરવાના છે. એક તમારો પેઇનફુલ શોલ્ડર છે તો બીજામાં પેઇન નથી, તો તમારે બીજા હાથના સપોર્ટ લેવાનો છે પેઇનફુલ શોલ્ડરને મૂવ કરવા માટે. આ એક્સરસાઇઝ માટે તમે બેસીને બી કરી શકો છો કે ઊભા ઊભા પણ કરી શકો છો. તો હું તમને અહીંયા ઊભા રહીને બતાવું છું. તમે કન્સિડર કરજો કે મને મારા જમણા ખભામાં દુખાવો થાય છે. તો હવે હું શું કરીશ, મારા બંને હાથને મારે આ રીતે પકડવાના છે. ઓકે, આ રીતે પકડવાના છે. તમારા હાથ કોણીથી સીધા રાખવાના છે, અને પછી શું કરવાનું છે, તમારે તમારા હાથને બંને એક સાથે ઉપર લઈ જવાના છે. તમારાથી થાય એટલા કરવાના. મારાથી ફૂલ થાય છે તો મેં કર્યું, અને પછી હું નીચે કરું છું. પણ એક્ઝામ્પલ તમને ખાલી આટલું જ થઈ શકે છે. ઓકે, આટલું જ કરો. અને હવે તમારી પેઇન ફ્રી રેન્જ, એટલે કે જેટલી રેન્જમાં મૂવ કરવાથી તમને દુખાવો નથી થતો, એટલી રેન્જમાં તમારે તમારા હાથને આ રીતે ઉપર નીચે કરવાના છે. ઓકે, તો હવે શું થશે, આ રીતે વારંવાર ખભાને ઉપર નીચે કરવાથી તમે જોઈ શકો છો કે ખભાની અંદર છે ને મૂવમેન્ટ થાય છે, અગેન આ રીતે, રાઈટ, હલે છે સાંધો. હવે આ રીતે રિપીટેડ મૂવમેન્ટ જ્યારે થાય છે ને, ત્યારે અંદર અગેન બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું ભ્રમણ વધે છે, અને સાંધાને વોર્મઅપ કરે છે, સોફ્ટ કરે છે, એટલે જકડામણ તમારી ઓછી થાય છે. આ એક્સરસાઇઝ તમારે આવી રીતે 1 2 3 એવી રીતે 15 વખત કરવાનું. રિલેક્સ કરો 10 થી 15 સેકન્ડ સુધી, અને ફરી 15 વખત કરો. ઓકે, તો આ છે ગુડ એવી લાઇટ ફર્સ્ટ એક્સરસાઇઝ, જેને એને શોલ્ડર ફ્લેક્શન એક્સરસાઇઝ કહીશું આપણે. હવે બીજી એક્સરસાઇઝ છે શોલ્ડર હોરિઝોન્ટલ અબડક્શન.
તો હવે આ એક્સરસાઇઝમાં શું કરવાનું છે, આપણે આપણા ખભાને આ રીતે રાખવાના છે, બંને હાથને, અને તમારે એને સાઈડથી આવી રીતે પાછળ લઈ જવાના છે. ઓકે, તો પહેલા આપણે આગળ અપ ડાઉન ઉપરથી શોલ્ડરની મૂવમેન્ટ કરી. હવે આની અંદર આપણે આવી રીતે સાઈડ મૂવમેન્ટ કરવાના છે. તો પહેલા શું કરીશું, આપણે મેક શ્યોર કે આપણે તમારો એલ્બો અને ખભો એટલે કે કોણી અને ખભો બધું એક જ લેવલમાં હોય. તમારા હાથને આટલા ક્રોસ કરો જેટલા થાય એટલા તમારાથી, અને પછી એને પાછળ લઈ જાઓ. તો આ રીતે રિપીટેડ મૂવમેન્ટ કરો, જેટલા તમારાથી પાછળ જાય એટલા લઈ જાઓ. આગળ બી જેટલા થાય એટલા અને પાછળ બી જેટલા થાય એટલા. તમારે કંઈ ટેન્શન નહીં લેવાનું, એવું નહીં કરવાનું કે મારાથી નથી થતું આટલું. કંઈ વાંધો નહીં, જેટલું બી થાય એટલું કરો. કેમ કે કંઈ બી કરશો, થોડી બી મૂવમેન્ટ કરશો ને તો એ મૂવમેન્ટ ધીરે ધીરે વધશે. તો તમારાથી જેટલું બી થાય, મેક શ્યોર કે તમારે પેઇન ફ્રી મૂવમેન્ટમાં કરવાનું, કે એમાં દુખાવો ના થાય ને જે રેન્જમાં, એટલી રેન્જમાં તમારી શોલ્ડરની મૂવમેન્ટ કરવાની. તો આ રીતે કરવાનું છે. 1 2, ઓકે, 15-15ના 2 સેટ કરવાના, પછી 10 થી 15 સેકન્ડની બ્રેક, અને બીજા 15 વખત કરો. એટલે અગેન આ બી તમને છે ને તમારા શોલ્ડરની સ્ટીફનેસને, ચકડામણને ઓછી કરવામાં હેલ્પ કરશે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે શોલ્ડર સર્કલ. એટલે આ એક્સરસાઇઝમાં આપણે શોલ્ડરની સર્કલમાં મૂવમેન્ટ કરવાની છે. તો એમાં શું કરીશું, આપણે આપણા બંને હાથને છે ને આવી રીતે ખભા ઉપર મૂકવાના છે, અને પછી કોણીથી એની સર્કલમાં મૂવ કરવાના છે આવી રીતે. ઓકે, તમારાથી જેટલું થાય એટલું તમારે કરવાનું, પણ બેસ્ટ ટ્રાય કરવાનું કે તમે સરખું કરી શકો. તો આવી રીતે તમારે 1 2 એવી રીતે તમારી સર્કલમાં મૂવમેન્ટ કરવાની છે, અને પછી તમે ઓપોઝિટ કરવાની, એટલે કે ઊંધું કરવાનું પાછું. એટલે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એમ 2 રીતે થશે. તો આ રીતે બી થશે અને આ રીતે બી થશે. તો આ રીતે 2 રીતે તમારા શોલ્ડરની મૂવમેન્ટ થશે સર્કલમાં. હવે સમટાઈમ શું થાય છે ખબર છે, મેં મારા બધા ઘણા પેશન્ટોથી જોયેલું છે કે એમને જ્યારે ખભામાં દુખાવો થતો હોય ને ત્યારે એ ફૂલ્લી હાથ આ રીતે મૂકી નથી શકતા. તો જો આ તકલીફ તમને પણ હોય ને કોઈને બી, તો તમારે ડોન્ટ વરી, એવું જરૂરી નથી કે હાથ અહીંયા મૂકો જ. તમારે એમ ટ્રાય કરવાનું કે તમે તમારા કોણીથી બસ મૂવ કરીને ખભામાં સર્કલ મૂવમેન્ટ કરો. અગેન આ એક્સરસાઇઝ તમને તમારા શોલ્ડરની સ્ટીફનેસ, જકડામણને ઓછી કરવામાં મદદ કરશે, અને 15-15ના 2 સેટ કરવાના. એના પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ. તો આ એક્સરસાઇઝમાં હું એક ખુરશીનો ઉપયોગ કરવાની છું, ચેરનો, જે તમે જોઈ શકો છો કે હું લઈને જ ઊભી છું મારી સાથે. ઓકે, હું અહીંયા સપોર્ટ લેવાની છું ચેર ઉપર એક્સરસાઇઝ કરવા માટે. પણ તમે છે ને સપોર્ટ કોઈ બી જગ્યાએ લઈ શકો છો, જેમ કે કોઈ કઠેડો હોય કે પછી દિવાલે, કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ઓકે, તમે ઓકે, ચલો હું સ્ટાર્ટ કરું એક્સરસાઇઝ. હું મારા જમણા હાથે એક્સરસાઇઝ કરવાનું છું, કેમ કે મેં તમને પહેલાં જ કીધું કે મને દુખાવો જમણા હાથે છે, એ રીતે હું તમને બતાવવાની છું. તો હું એક્સરસાઇઝ આ ખુરશી છે ને હું ડાબી બાજુમાં રાખીશ, અહીંયા મારી ડાબી બાજુમાં, અને હું મારા ડાબા હાથને આ રીતે ખુરશી ઉપર મૂકીશ. ઓકે, અને પછી હું આવી રીતે થોડી વાંકી વળીશ. આવી અહીંયા હું લીન આની ઉપર થઈશ, હું આની ઉપર સપોર્ટ લઈને વાંકી વળું છું. હવે મારા જમણા હાથને છે ને હું એકદમ ફ્રીલી નીચે લબડતો રાખું છું. આ એક્સરસાઇઝને પેન્ડ્યુલમ એક્સરસાઇઝ કહેવાય છે, બીકોઝ આનું નામ છે ને, આપણે ખબર છે જૂની ઘડિયાળ હોતી હતી, એનું પેન્ડ્યુલમ ટીક 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 ફરતું હતું. તો આપણે આપણા હાથની બી મૂવમેન્ટ છે ને એવી રીતે પેન્ડ્યુલમની જેમ કરવાની છે. એટલે એકદમ ફ્રીલી તમારો હાથ મૂવ થવો જોઈએ તમારા શોલ્ડરથી. તો હવે તમે એની સારી એવી મૂવમેન્ટ માટે તમે આવી રીતે આગળ વળ્યા, તમારો હાથ એકદમ ફ્રી છે, અને પછી એને આગળ પાછળ આવી રીતે ફ્રીલી મૂવ કરવાનું છે, એકદમ બહુ ફ્રીલી. ઓકે, તો આ તમારે 15 વખત કરવાનું આવી રીતે. 1 2 3 4. ઓકે, તો આવી રીતે આગળ પાછળ મૂવમેન્ટ થઈ. હવે આ 15 વખત કર્યા પછી તમારે સેમ પોઝિશનમાં સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ કરવાની આવી રીતે. તો તમારાથી જેટલું થાય એટલું તમારે કરવાનું છે. ઓકે, એના પછી તમે સર્કલ કરી શકો છો, અને પછી ઓપોઝિટ સર્કલ કરી શકો છો. પણ મેક શ્યોર કે આ મૂવમેન્ટમાં છે ને તમારો ખભો અગેન અહીંયાથી બહુ ફ્રીલી મૂવ થવો જોઈએ. આ એક્સરસાઇઝ તમારી 15-15ના 2 સેટ કરવાના છે. જ્યારે તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો બિગિનિંગ ઓફ ધ પીરિયડમાં, જ્યારે તમે ચાલુ જ કરો છો, બહુ દુખાવો છે, ત્યારે તમે એકદમ ઇઝીથી આવી રીતે કરી શકો છો, હાથમાં કંઈ વજન લઈ લીધા વગર. પણ જ્યારે તમે મહિના પછી કે તમને જ્યારે દુખાવો ધીરે ધીરે ઓછો થાય પછી તમે આ એક્સરસાઇઝ છે ને હાથમાં કંઈક વજન લઈને બી કરી શકો છો. જેમ કે હું અહીંયા પકડવાની છું પાણીની બોટલ.
ઓકે, એ થોડું, આ બોટલ છે 600 ml ની, એટલું જ વજન છે. તો હું હવે બોટલ પકડીને કરીશ, એટલે કે જેથી શું થશે કે મારા હાથમાં થોડું ટ્રેક્શન આવશે, રાઈટ. તો તમે આવી રીતે બોટલ પકડીને બી ધીરે ધીરે હાથ ઉપર નીચે કરવા, આગળ પાછળ, સાઈડ ટુ સાઈડ કરવાનો છે, અને પછી રોટેશન કરવાનું. ઓકે, તો આમાં શું થશે, તમારા શોલ્ડરમાં ટ્રેક્શન આવશે થોડું, અને પછી છે ને એમાં તમે સર્કલ કરો છો. તો આ બહુ જ એવી સ્ટીફનેસ ને જકડામણને ઓછી કરવાની બહુ જ ગુડ એક્સરસાઇઝ છે, અને સાથે સાથે તમારો દુખાવો પણ ઓછો કરશે. હવે પછીની એક્સરસાઇઝીસ આપણે છે ને આપણા ખભાની મૂવમેન્ટ જે રિસ્ટ્રિક્ટ થઈ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે જોઈશું. એટલે શું છે કે આપણા કેપ્સ્યુલ, જેમ કે મેં કીધું કે ફ્રોઝન શોલ્ડરમાં જે શોલ્ડરના કેપ્સ્યુલ છે એ ટાઈટ થઈ જાય છે, થીક થાય છે, તો એને આપણે સ્ટ્રેચિંગ્સ કરી અને લૂઝ કરવાના છે, ઢીલા કરવાના છે, જેથી તમારી મૂવમેન્ટ છે શોલ્ડરની એ થોડી ઇમ્પ્રૂવ થાય ધીરે ધીરે. તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે ફ્લેક્શન સ્ટ્રેચ. આ સ્ટ્રેચ આપણે વોલ યુઝ કરીને કરવાના છે. ઓકે, તો આ એક્સરસાઇઝ માટે તમારે આવી રીતે વોલને ફેસ કરીને, એટલે કે દિવાલની સામે ફેસ કરીને ઊભું રહેવાનું છે. પછી તમારે જેમ કે મેં કીધું કે મને તો જમણા ખભામાં જ પેઇન છે, દુખાવો છે, તો હું શું કરીશ કે મારો હાથ જેટલો બી વોલ ઉપર જઈ શકે એવી રીતે મારે મૂકવાનો છે. જેમ કે મારો આટલો જાય છે, કે પછી એના કરતાં જાતે તો થોડો સપોર્ટ લઈને તમારાથી થાય એટલો તમારે હાથ ખભા ઉપર, સોરી, દિવાલ ઉપર આવી રીતે મૂકવાનો છે. ઓકે, બંને હાથ પછી એના લેવલમાં બીજો હાથ પણ મૂકો. હવે તમે છે ને થોડા સ્ટેપ બેક કરો, દિવાલને જાણે તમે દિવાલે ધક્કો મારીને જ ઊભા છો, દિવાલના સપોર્ટ લઈને ઊભા છો, બસ આવી રીતે તમારે ઊભું રહેવાનું છે. અને પછી શું કરવાનું કે તમારે કમરથી, એટલે કે આવી રીતે તમારા શરીરથી થોડું વાંકું વળવાનું. ઓકે, તમે જોઈ શકો છો કે જ્યારે આવી રીતે, તમે જોઈ શકો છો કે જ્યારે હું આવી રીતે વાંકી વળું ત્યારે આ મૂવમેન્ટ છે ને ખભાની એ વધે છે. તમે જોયું કે અહીંયા જે મૂવમેન્ટ છે ઓછી છે, અને ધીરે ધીરે આ સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે જ્યારે હું બેન્ડ થઉં ત્યારે. તો તમારે આવી રીતે પોઝિશન લેવાની, અને પછી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું આ જ સ્ટ્રેચને, અને પછી રિલેક્સ કરવાનું. તો આ સ્ટ્રેચ છે ને આવી રીતે તમારે 10 વખત કરવાનું. 15 સેકન્ડ હોલ્ડ કરીને 5 થી 10 વખત તમે કરી શકો છો. તો તમારી ખભાની ફ્લેક્શન, જે હાથ ઉપર કરવાની જે રેન્જ છે ને, એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. બીજી એક્સરસાઇઝ છે શોલ્ડર અબડક્શન સ્ટ્રેચ. જ્યારે આપણે શોલ્ડરની આવી રીતે સાઈડ વે મૂવમેન્ટ થાય છે ને એને અબડક્શન કહેવાય છે. તો હવે આપણે એનું સ્ટ્રેચ કરીશું, અગેન વોલને યુઝ કરીને. તો ચલો, બહુ દિવાલ બી સમટાઈમ બહુ કામમાં આવે, રાઈટ. તો આપણે શું કરીશું, આપણા હાથને આવી રીતે મૂકવાનો છે. ઓકે, તમારે આવી રીતે ફેસ કરવાનું છે, સોરી, દિવાલના સાઈડમાં ઊભું રહેવાનું છે. તમારો હાથ દિવાલ ઉપર મૂકવાનો, તમારાથી જેટલો થાય એટલો. આવી રીતે નથી મૂકવાનો. ઓકે, ફિંગર્સ બધી આંગળીઓ ઉપર ફેસ ના કરવી જોઈએ, તમારી પાછળની બાજુ ફેસ કરવી જોઈએ ફિંગર્સ. ઓકે, અને પછી તમારે આવી રીતે દિવાલને ફેસ, સોરી, સાઈડમાં તમારું શરીર રાખીને ઊભું રહેવાનું છે. અને પછી તમારે આગળ સ્ટેપ કરવાનું, જેટલું થાય એટલું આગળ સ્ટેપ કરવાનું, કે પછી તમે ફરી બી શકો છો. ધારો કે હું આ રીતે છું, અને પછી ધીરે ધીરે તમારે બહારની બાજુમાં તમારું શરીર લઈ જવાનું, રાઈટ. એટલે તમારું શોલ્ડર શું થશે, પાછળની બાજુ જાય છે, એવી રીતે તમારા શરીરની મૂવમેન્ટ લેવાથી. તો અને જ્યારે તમને સ્ટ્રેચ ફીલ થાય એટલે તમારે એ મૂવમેન્ટને 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની, અને અગેન 5 થી 10 વખત કરવાનું. તમારે એટલું યાદ રાખવાનું કે જે આ બધી સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ છે, કે જે બી મેં બતાવીને, એમાં તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. એટલે એવું નહીં કે બહુ જ દુખાવો થાય ત્યાં સુધી કરવાનું, ના, તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. હા, તમને સ્ટ્રેચિંગ્સના કારણે થોડું પેઇન થશે, પણ એ થોડું ઇટ્સ ઓકે. જેમ કે હું જ્યારે આ સ્ટ્રેચ કરું છું ત્યારે હું આટલી જ વળી શકું છું, વધારે વળું તો મને બહુ દુખાવો થાય છે. તો બસ તમે તમને ફીલ થવું જોઈએ કે તમને સ્ટ્રેચિંગ કે ખેંચાતું હોય ને એવું ફીલ થાય છે. તો તમારે તમારા બોડીને લિસન કરવાનું છે, તમારા બોડીને જ, તમારા શરીરને તમારે સાંભળવાનું છે, કે એ તમને બતાવે છે કે ઓકે અહીંયા તમને સ્ટ્રેચ થયું. એ પોઝિશનને 15 સેકન્ડ સુધી હોલ્ડ કરો. ઓકે, તો જેમ કે આવી રીતે અહીંયા મેં હાથ મૂક્યો છે, અને પછી આવી રીતે હું વળું છું. ઓકે, આ દિવાલની બાજુ છું તો મારું એટલું બધું રેન્જ નથી. આ રેન્જ છે ને અત્યારે ઓછી છે મારી અબડક્શનની, અને પછી હું આવી રીતે વળું છું, તો જ્યારે આ રેન્જ છે ને અહીંયા ઇમ્પ્રૂવ થાય છે, અહીંયા ખેંચાય. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેચિંગ છે, શોલ્ડર અબડક્શન સ્ટ્રેચ, તમારી એ વાળી મૂવમેન્ટને વધારવા માટે, અને આ સાઈડના મસલ્સને, જે સોફ્ટ ટિશ્યુઝ છે સોફ્ટ ટિશ્યુ, એને સ્ટ્રેચ કરવાની.
નેક્સ્ટ એક્સરસાઇઝ છે શોલ્ડર એક્સટેન્શન સ્ટ્રેચ. તો આ એક્સરસાઇઝમાં આપણે શોલ્ડરની ખભાની આ વાળી મૂવમેન્ટ જે છે ને એને ઇમ્પ્રૂવ કરવાની છે, એને વધારવાની છે. તો આ એક્સરસાઇઝ માટે હું ખુરશીનો ઉપયોગ કરવાની છું, પણ તમે તમારા ઘરે કઠેડો કેવી રીતે ક્યાંય બી યુઝ કરી શકો છો, પણ મેક શ્યોર કે એની હાઇટ બહુ ઊંચી કે બહુ નીચી ના હોય, કારણ કે તમારી એલ્બો વળવી ના જોઈએ બહુ બધી. ઓકે, તો હું શું કરીશ, હું ખુરશીને આવી રીતે ફેસ કરીને ઊભી રહીશ. ખુરશી મારી પાછળ છે, થોડી સાઈડમાં છે, પણ મારા શરીરની જોડે બી નથી. પણ તમે જોડે હોય તો બી ઇટ્સ ઓકે, પણ મોસ્ટલી આવી રીતે હોવી જોઈએ. હવે તમારે ખુરશીને હાથ તમારી બાજુ ફેસ થાય એવી રીતે પકડીને ઊભું રહેવાનું છે. ઓકે, અને પછી શું કરવાનું છે, મેં પકડ્યું આ રીતે, અને હવે ધીરેથી મારે મારા શરીરને ખુરશીથી દૂર લઈ જવાનું. તો જ્યારે હું આવી રીતે મારા શરીરને ખુરશીથી દૂર લઈ જાઉં છું, ત્યારે મારો ખભો, મારો હાથ પાછળ જવાથી અહીંયા સ્ટ્રેચિંગ ફીલ થશે અગેન, રાઈટ. આ એક્સરસાઇઝમાં તમારે એ બી ધ્યાન રાખવાનું છે કે તમારું શરીર છે ને આમ વળવું ના જોઈએ, ટર્ન ના થવું જોઈએ ખુરશી બાજુમાં, સીધું તો સીધું જ રહેવું જોઈએ. ઓકે, અને પછી તમારે આવી રીતે આગળ સ્ટ્રેચ કરવાનું. આ પોઝિશનને તમારે જ્યારે બી તમને સ્ટ્રેચ ફીલ થઈ જાય ત્યારે એ પોઝિશનને 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. ઓકે, અને પછી રિલેક્સ. આવું તમે 5 થી 10 વખત તમારે કરવાનું, એટલે તમારી શોલ્ડરની એક્સટેન્શન રેન્જ છે ને એ ઇમ્પ્રૂવ થશે. હવે પછીની એક્સરસાઇઝમાં આપણે આપણા ખભાની આ વાળી મૂવમેન્ટ છે ને એ ઇમ્પ્રૂવ કરવાના છે. ઓકે, જ્યારે તમને તમારા ખભામાં બહુ દુખાવો થતો હશે ને મોસ્ટલી ફ્રોઝન શોલ્ડરમાં જ્યારે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે ને ત્યારે તમે આ વાળી મૂવમેન્ટ ના કરી શકો, એટલે તમે તમારા હાથને આવી રીતે ના લઈ જઈ શકો. તો હવે આપણે આ મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરીશું. એના માટે હું ટાવેલનો યુઝ કરવાની છું. તો હવે શું કરીશું કે હું ટાવેલને આવી રીતે પકડી લઈશ પહેલા, અને હું તમને પાછળ ફરીને બતાવું છું. તો હું શું કરીશ કે આવી રીતે ટાવેલને લઈ જઈશ અહીંયા. હવે હું મારા જમણા હાથથી નીચેના ભાગના ટાવેલને અહીંયા પકડીશ આવી રીતે. પછી શું કરવાનું છે કે હું ડાબો હાથને આવી રીતે સીધો કરીશ, એટલે મારા નીચે જમણા હાથમાં તમે જોયું કે અંદરની બાજુ જાય છે અને ત્યાં તમને ખેંચાશે. જ્યારે બી તમને સ્ટ્રેચિંગ ફીલ થાય ને એ પોઝિશનને તમે 5 જ સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી રિલેક્સ કરો. ફરી પાછું કરો, ખેંચો, જ્યાં સુધી ખેંચ્યા સુધી 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી રિલેક્સ કરો. તો આવી રીતે વારંવાર કરજો. તમે 15 વખત કરી શકો છો, 10 થી 15 વખત, અને 2 સેટ કરજો 10 થી 15 વખત, બીકોઝ તમે 5 જ સેકન્ડ હોલ્ડ કરો છો. તો તમે 15-15 ના 2 સેટ કરજો, એટલે તમારી આ વાળી મૂવમેન્ટ છે ને એ અગેન ઇમ્પ્રૂવ થશે. ઓકે, તો આ છે ફ્રોઝન શોલ્ડરની એક્સરસાઇઝીસ, જે તમે જો દરરોજ રેગ્યુલરલી કરશો તો તમને સારો એવો જલ્દીથી તમારા ખભાના દુખાવામાં અને મૂવમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. આ એક્સરસાઇઝીસ છે ને લાઇટ છે, પણ તમે જો પેનમાં હશો, જે તમને દુખાવો થાય છે એટલે તમને દુખાવો થશે, પણ લાઇટ છે, તમારે ધીરેથી કરવાની છે. અને જો તમે દિવસમાં 2 વખત કરશો તો તમને જલ્દીથી ઇમ્પ્રુવમેન્ટ મળશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો આવા વધારે હેલ્પફુલ વિડીયો જોવા માટે. અને જો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને જેને બી હેલ્પફુલ થઈ શકે તેમને શેર પણ કરજો. તમને કોઈ ક્વેશ્ચન હોય ફ્રોઝન શોલ્ડર વિશે કે બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો. થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા ખભાનું ધ્યાન રાખજો.